એક માતા માટે સૌથી મહત્વનું કોઈ હોય તો તે છે પોતાનું બાળક. થોડીવાર માટે પણ દૂર જાય તો માતા વિચલિત થઈ જાય છે. એવામાં જો બાળક અચાનક ગુમ થઈ જાય તો માતા માટે આગ તૂટી પડે છે. સુરતમાં ખોવાયેલી બાળકી મળતા જ માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. બાળકીને ભેટી પડતા જ આંસુ સરી પડ્યા હતા. વાત એમ છે કે ઘરમાં જ રમતા રમતા બાળકી 4 કિલોમીટર દૂર ચાલી ગઈ હતી. બાદમાં સચિન જીઆઈડીસી પોલીસે સુરક્ષિત શોધી કાઢી હતી. સુરત શહેરના ઔદ્યોગિક ક્ષેત્ર સચિન જીઆઈડીસી વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં ઘરમાંથી રમતા રમતા બાળકી ઘરથી 4 કિલોમીટર દૂર ચાલી ગઈ હતી. સચિન જીઆઈડીસી પોલીસે બાળકીને શોધવા 45થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. આખરે ગભેડી રોડ પરથી બાળકી સુરક્ષિત મળી આવી. બાળકી સુરક્ષિત મળી આવતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.